આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું બ્રેડ કટકા મગાવી લઉં મારા માટે. ઘડીક વાર આવીને શાંતિથી ઉભો રહ્યો. મેં કીધું ઉભા રહે નહીં, ભેગું થાય, 2 પૈસા કમાવો પડશે. એટલે કાઢ્યું સેટર, લઈ મસાલાના ડબલાને ઢાંકણા કરીએ બંધ ને સાફસૂફ કરી નાખી આખું. લઈ લીધો ડૂચો ને એમાં નાખી દીધું લિક્વિડ. આપણે પછી એમાં કઈ વાંધો આવે તમારો ભાઈ ઘહીને જ સાફ કરી નાખે ને કમ્પ્લીટ. વારો આવી ગયો ભીના કપડે મસાલાના ડબ્બા સાફ કરવાનું. એ 120 ની ઝડપે કરી નાખ્યા આપણે. બધું કામ થઈ ગયું છે ને ઘડીક વાર શાંતિથી ઉભો ને માથામાં હાથ ફેરવું હળવેક દઈ. લીંબુ આમાં રાખશું તો વેચાશે ને લીંબુ સોડા, નતર કાંઈ અથાણા કરવા ઘરે લઈ જાવું મારા. થઈ ગયું બધું કમ્પ્લીટ ને દાદાનું નામ લઈને બેસીએ હવે. બધી વસ્તુ સાફ કરવામાં 1.5-2 કલાકનો ટાઈમ લાગે. સાંજનો ટાઈમ થઈ ગયો છે. મેં પાલક બીટ ને ગાજરનું જ્યુસ પી નાખીએ. 2 દાણા મસાલાનો છટકાર કરી નાખ્યો. 2 મિનિટમાં આખું પી ગયો ને બહારનો વ્યૂ એન્જોય કરું છું. સાંજનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તામાં મગાવવું છે આપણે કંઈક નવું. સાંભળ્યું ને, નાસ્તામાં મગાવવું છે કંઈક નવું એમ. તો મગાવી લીધા છે જૂના ને જાણીતા બ્રેડ કટકા. તમે મારા ને હું તમારો ઉભા રહ્યો નજીક લઈને બતાવું. ચમચીએથી ઊંચું કરું ને તો તમને એમ થાય બીજું કંઈક મગાવી લીધું છે, પણ બ્રેડ કટકા જ છે. હાલો તો હવે ધીમે ધીમે ખાવાનું ચાલુ કરીએ. ફૂલ લોડેડ ચમચી ભરીને ટેસ્ટમાં તો બહુ મજા આવી ગઈ છે. સચિનભાઈ બેઠા હતા સાઈડમાં, એને બોલાવ્યા નાસ્તો કરવા માટે અને એને ખબર નથી કેમેરો ચાલુ છે, નતર તો એ કેમેરા સામું જોવે નહીં. તો અમે 2 ભાઈઓ શાંતિથી નાસ્તો કરીએ છીએ ને હવે થોડાક જ બાકી છે, એટલે જલ્દી તમે ફોલો કરતા જાજો મને. બાય બાય.